નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કિરણ ચડોતરા. થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે. અત્યારે જેનો વિડીયો પણ શૂટ કરી રહ્યો છે ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી પણ રહ્યો છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આવનારા 5 થી 10 દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ કયા વિસ્તારોમાં પડશે અને આની સાથે સાથે ક્યાં હજુ સુધી પણ વરસાદની રાહ જોવી પડશે તેની પણ વાત કરી લઈએ. અત્યારે તમે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ 22 તારીખનું ચિત્ર છે અને 22 તારીખના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને મોટાભાગના ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતનો જેટલો પણ પટ્ટો છે એ બધા જ વિસ્તારોમાં આપણને સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. એક સિસ્ટમ સક્રિય થયેલી છે કે જે ધીરે ધીરે રાજસ્થાનથી મધ્યપ્રદેશ બંને સાઈડથી આવી રહી છે અને એની અસર અત્યારે હાલ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને જેટલું પણ ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં આપણને જોવા મળી રહી છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉના છે, ભાવનગર છે, જુનાગઢ છે, જામનગર છે, થાન છે, આ બધા જે વિસ્તાર છે કે જ્યાં સામાન્યથી ભારે વરસાદ આજના દિવસ પૂરતો પડી શકે તેવી શક્યતાઓ છે. જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આજે કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી દેખાઈ રહ્યું, એટલે કે આજે માત્ર છૂટોછવાયો વરસાદ કચ્છમાં પડી શકે છે. 23 તારીખની વાત કરીએ, 23 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો 23 તારીખે જોવા જઈએ તો હાલ જે છે આમ જોવા જઈએ તો તમને જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ફરી એકવાર ત્યાં તમને થોડું ચેન્જીસ જોવા મળશે અને ત્યાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે. સાથે સાથે જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાત છે એમાં બનાસકાંઠા, સાબરકાંઠા આટલા વિસ્તારોમાં જેટલો પણ આવતા હશે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે વડોદરા, અમદાવાદ, દાહોદનો જે પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. સુરતમાં પણ આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. જો સૌરાષ્ટ્રમાં એક ભાવનગર એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદ આવી શકે છે, બાકી બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો આપણે 23 તારીખને પ્લે ઉપર મૂકી દઈએ તો આપણે જોવા મળશે કે 23 તારીખે આવતા આખા દિવસ દરમિયાન કેટલાક ચેન્જીસ આપણને જોવા મળશે. આપણે દેખાઈ રહ્યું છે કે હાલ જે છે એ પાલનપુર, મહેસાણા આ બધા જ વિસ્તારો એવા હશે કે જ્યાં હાલ જે છે એ વરસાદ પડશે. સ્ટોપ કરી નાખીશું. 24 તારીખ આવી ગઈ છે. 24 તારીખે આપણે જોઈશું તો 24 તારીખે પણ એ જ સિચ્યુએશન છે કે 24 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ફરી એકવાર જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંતો માનીએ તો હવામાન નિષ્ણાંતો પણ એ જ કહેવું છે કે આ 24 થી 26 દરમિયાન અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત દરમિયાન પડી શકે છે. ખાસ કરીને મહેસાણા છે, અમદાવાદ છે, દાહોદનો કેટલોક વિસ્તાર છે, ડુંગરપુર છે, એટલે કે ટૂંકમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ કવર કરી લેશે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ કવર કરી લેશે અને સુરત સહિતના બાકીના જેટલા પણ દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લા છે ત્યાં પણ કવર કરી લેશે. આ બાદ 24 તારીખથી શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્રથી. સૌરાષ્ટ્રમાં શરૂઆત થશે ભાવનગરથી. ભાવનગરના આસપાસનો જેટલો પણ વિસ્તાર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, આ બધા જ વિસ્તારોમાં 24 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે. આમ પણ કહેવામાં આવતું હતું કે સૌરાષ્ટ્રમાં જે છે એ વરસાદ થંભી ગયો છે, એની શરૂઆત 24 તારીખથી થવા જઈ રહી છે. હવે 24 તારીખે જેવું જ હશે ત્યારે 25 તારીખનું જોઈ લઈએ આપણે 25 તારીખે શું વાતાવરણ બની રહ્યું છે. 25 તારીખે જોવા જઈએ તો 25 તારીખે આપણને જોવા મળે છે કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે એટલે કે બોડેલી, વડોદરા, ડભોઈ આ બાજુ જોવા જઈએ તો આ બાજુ ગોધરા છે, લુણાવાડા છે, અહીં પણ અતિ ભારે વરસાદ આ 25 તારીખ દરમિયાન પડી શકે છે. અમદાવાદ સહિત અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, નીચે પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર આ બધા જેવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ એક એવો વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો તમે થોડુંક આમ નજરે જોવા મળશે કે જે રેડ કલરનો એરિયા છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે કે અતિ ભારે વરસાદ કયા વિસ્તારોમાં છે તો દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત દરમિયાન આ જેટલો પણ પટ્ટો છે આખો ત્યાં હાલ જે છે એ 25 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 26 તારીખે જોઈ લઈએ 26 તારીખે શું વાતાવરણ છે. 26 તારીખે વાતાવરણમાં થોડો ચેન્જીસ આવી જશે અને જે વાતાવરણમાં ચેન્જીસ આવશે એ જોવા જેવો છે. ધોળકા, અમદાવાદ, નડિયાદ, વડોદરા, બોડેલી, ગોધરા, ખંભાત, સુરેન્દ્રનગર આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ વરસાદ પડી શકે છે અને વરસાદ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. એટલા માટે ખાસ આ બધા જ જેટલો પણ વિસ્તાર છે ત્યાં ધ્યાન રાખવા જેવું છે.
સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, અમરેલી, મહુવા, અલંગ આ એવા વિસ્તારો હશે, એટલા જિલ્લાઓ છે કે જ્યાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. એટલે કે 26 તારીખ દરમિયાન જન્માષ્ટમી છે, 26 તારીખે એવું પણ માનવામાં આવતું, અમે જ્યારે આની પહેલા જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ કહેલું હતું કે 26 તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે અને વરસાદ પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ અમે વ્યક્ત કરેલી હતી. અને એ જ પ્રમાણે અત્યારે પણ જોવા જઈએ તો 26 તારીખે મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો ચિત્ર સ્પષ્ટ છે કે 26 તારીખ દરમિયાન મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ આખું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે કે ચિત્ર તમે જેવી રીતના જોઈ શકો છો, રેડ જેટલો પણ એરિયા છે ત્યાં અતિ ભારે, જેટલો પણ પીળો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે, અને જેટલો બ્લુ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે ત્યાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. આ આખો પટ્ટો 26 તારીખ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. 27 તારીખે ચિત્ર બદલાઈ જશે. 27 તારીખે જોઈ લઈએ 27 તારીખે શું ચિત્ર છે. 27 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ જે સિસ્ટમ સક્રિય થયેલી હતી એ સૌરાષ્ટ્રમાંથી પસાર થશે અને રાજકોટ સહિતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તારીખ નોંધી લેજો. 27 તારીખ આ તારીખ છે અને આ તારીખ દરમિયાન રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગરથી ભાણવડ, જુનાગઢથી અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર. પરંતુ મજાની વાત એ છે કે જે રાજકોટનો એરિયા છે, રાજકોટની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી હાલ વિંડી દ્વારા કરવામાં આવી રહી છે. જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ, માંડવી, નલિયા, બારલી, ખાવડા, રાપર આ એવા વિસ્તારો હશે કે જ્યાં ભારેથી અતિ ભારે. પરંતુ જો તમે અમદાવાદ સાઈડ જોઈ એટલે કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ એ જ સ્થિતિ આપણને દેખાઈ રહી છે. જેવી રીતના 25 તારીખે અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદ હતો એ થોડો ધીરો થઈ જશે અને જે સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્ર બાજુ ફેંકાઈ જશે. એટલે હાલ જે ચિત્ર છે એ આ છે. 10 દિવસ દરમિયાન જે છે એ મોટાભાગના જિલ્લાઓમાં, ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. એટલા માટે થઈને ખાસ કરીને 25, 26 ને 27 તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદ અને એની સાથે સાથે અતિ ભારે વરસાદની આગાહી હાલ વિંડી દ્વારા કરવામાં આવી રહી છે. અને હવામાન વિભાગનું પણ એવું કહેવું છે કે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત દરમિયાન જેટલો પણ પટ્ટો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com પર જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વનું, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેમાં અમે વેધર સહિત બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. તો એના માટે એટલે કે જો તમારે એને ઇન્સ્ટોલ કરવી હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.